Hello, my dear friends. કેમ છો બધા? Once again, I am here to teach you English. Standard 12th, Unit 5, Read 2. Earlier, we discussed about Unit 5, and that was ant. અગાઉ આપણે એન્ટ યુનિટ પાઠની ચર્ચા કરી, જેમાં આપણે કીડી વિશે જે સાયન્ટિસ્ટ જે રિસર્ચ કર્યું અને વી લર્ન અબાઉટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એન્ટ્સ એની આપણે અભ્યાસ કર્યો. એને લગતા 2 વિડીયો મેં તમારી સમક્ષ પોસ્ટ કર્યા, એનું કોમ્પ્રિહેન્શન પણ તમને મેં મોકલાવ્યું. નાવ આઈ વુડ લાઈક ટુ ડિસ્કસ Unit 5, Read 2, and that is a poem. And the title is No Men Are Foreign by James Kirkup. James Kirkup. Unit 5 Read 2 છે, જે કાવ્ય છે જેનું ટાઇટલ છે No Men Are Foreign by James Kirkup. કે કોઈ માણસ, જો મેન MEN પ્લુરલ છે, MEN નું પ્લુરલ ફોર્મ છે MEN, કોઈ માણસ ફોરેન નથી, એટલે વિદેશી નથી. બહુ સરસ મજાનું અહીંયા જેમ્સ કિર્કપની જે આ પોએમની અંદર છે, પોએમની અંદર જે ભાવના જે છે એ યુનિવર્સલ બ્રધરહુડ જેને કહીએ આપણે, ભાઈચારાની ભાવના છે, વૈશ્વિક ભાઈચારો જેને કહીએ આપણે, એની ભાવના આ કાવ્યની અંદર જેમ્સ કિર્કપ પોએટે દર્શાવી છે. આપણા ભારત દેશની જે સંસ્કૃતિ છે એમાં તો કહેવાય છે કે વસુધૈવ કુટુંબકમ, વસુધા એટલે કે જ્યાં પૃથ્વી છે એ કુટુંબ છે, વસુધા એટલે પૃથ્વી, ધરતી, અને એ જે આપણો મોટો જે છે વસુધૈવ કુટુંબકમ, જે આપણા ભારતીયોની અંદર ભાવના જે છે એવી જ ભાવનાને દર્શાવતું આ કાવ્ય છે કે ભાઈ નો મેન આર ફોરેન, વી ઓલ આર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. આપણે બધા જ ભાઈઓ અને બહેનો છીએ, આપણે આપણી પ્લેજમાં બોલીએ છીએ, પણ અહીંયા આ કાવ્ય દ્વારા બહુ સરસ વાત કરી છે. અહીંયા એકતા અને ભાઈચારાની વાત કરી છે કે ભાઈ બધા એક રહેવાનું છે, બીકોઝ વી ઓલ આર હ્યુમન બીઇંગ્સ. આપણે બધા માનવ છે, વી આર નોટ ડિફરન્ટ. આપણામાં કંઈ જ અલગ નથી. અવર બોડીઝ આર સેમ. આપણા શરીર આપણું એક છે. દેન વાય આર વી ફાઇટિંગ? શા માટે આપણે લડી રહ્યા છીએ? વાય ડુ વી હેટ ઈચ અધર? શા માટે આપણે એકબીજાને નફરત કરીએ છીએ? એટલે અહીંયા બહુ સરસ મજાનું કાવ્ય છે. લેટ્સ લર્ન નો મેન આર ફોરેન. ફર્સ્ટ ઓફ ઓલ હું આખી પોએમ રિસાઇટ કરું છું. Remember, no men are strange, no country is foreign. Beneath all uniforms, a single body breathes like ours. The land our brothers walk upon is earth like this, in which we all shall die. Are fed by harvests, peaceful harvests, by what's long winter starved. Their hands are ours, in their lines we read. A labor not different from our own. Remember, they have eyes like our that wake or sleep, and strength that can be won by love. In every land is common life that all can recognize and understand. Let us remember, whenever we are told to hate our brothers, it is ourselves that we shall dispose, betray, condemn. Remember, we who take arms against each other, that we defile. Our hells of fire and dust outrage the innocence of air that is everywhere our own. Remember, no men are foreign,
નો કન્ટ્રીઝ સ્ટ્રે. સોરી. બહુ સરસ મજાની પોએમ છે અને જેમ્સ કિર્કપે બહુ સરસ વાત કરી છે. ધ ફર્સ્ટ લાઈન, ફર્સ્ટ સ્ટાન્જાની ફર્સ્ટ લાઈનમાં કહ્યું છે કે રિમેમ્બર, યાદ રાખો. આપણને બધાને કહ્યું છે કે યાદ રાખો, નો મેન આર સ્ટ્રેન્જ, કોઈ માણસ અજાણ્યો નથી, એન્ડ નો કન્ટ્રી ઇઝ ફોરેન, અને બીજી કોઈ દેશ વિદેશ નથી. Because we all are living in the same earth. આપણે એક જ પૃથ્વી પર રહીએ છીએ, એટલે કોઈ ફોરેન નથી, વિદેશ નથી, વિદેશી નથી. Remember, no man are strange, no country is foreign. Beneath all uniforms, a single body breathes. Beneath એટલે પાછળ. યુનિફોર્મ, કપડા, ગણવેશ જેને કહીએ આપણે. જનરલી યુનિફોર્મ કોણ પહેરતું હોય? તો સ્કૂલના સ્ટુડન્ટ્સ પહેરતા હોય, પછી આર્મી હોય તો આર્મીમાં સોલ્જર્સ પહેરતા હોય યુનિફોર્મ્સ. તો આ દરેક દેશના સ્ટુડન્ટ્સ જે હોય, સ્કૂલના સ્ટુડન્ટ્સ હોય તેમનો યુનિફોર્મ અલગ હોય. ખાસ કરીને આર્મીઝના સોલ્જર્સ જે છે એ સોલ્જર્સના યુનિફોર્મ અલગ અલગ છે, બરાબર. તો કે ઇન્ડિયન આર્મી છે તેનો સોલ્જર્સ અલગ, પાકિસ્તાન આર્મી છે એના સોલ્જર્સના યુનિફોર્મ અલગ, ચાઇનાના આર્મીના સોલ્જર્સ છે એમના યુનિફોર્મ અલગ, કલર અલગ. બટ એક કપડાની પાછળ, એ યુનિફોર્મની પાછળ જે શરીર જે છે, જે બોડી છે, અને એ બોડી જે શ્વાસ લે છે, beneath all uniforms a single body breathes. જો અહીંયા બહુ મસ્ત અહીંયા કવિએ છે એ કહ્યું છે કે વી શુડ નોટ હેટ ઈચ અધર. આપણે કોઈને નફરત નથી કરવાની. અહીંયા યુનિવર્સલ બ્રધરહુડની વાત કરી છે, વૈશ્વિક ભાઈચારો, જે આજના સાંપ્રત યુગની અંદર જ્યારે એક દેશ બીજા દેશની નફરત કરી રહ્યો છે, ઘણા બધા દેશોની અંદર ટેન્સ, એક તણાવનું વાતાવરણ ઊભું થઈ ગયું છે. અત્યારે આપણા દેશમાં પણ ઇન્ડિયા અને ચાઇના વચ્ચે જે કોન્ટ્રોવર્સી થઈ રહી છે, એકબીજા માટે તણાવ, પાકિસ્તાન જોડે કોન્ટ્રોવર્સરી, તો એ ઘણા બધા એવા વિશ્વમાં ઘણા બધા દેશો છે કે પોતાના પાડોશી દેશો, નેબર્સ જે કન્ટ્રીઝ છે, નેબરિંગ કન્ટ્રીઝ, એમની સાથે સમસ્યાઓ છે. અને એના માટે એની વાચાત્મક કાવ્ય છે કે ભાઈ એ દરેક દેશના સૈનિકો છે, યુનિફોર્મ તો અલગ અલગ પહેરે છે, પણ અંદર જે બોડી જે છે, શરીર જે છે, એક જ પ્રકારનો શ્વાસ લે છે. એટલે કે આફ્ટર ઓલ દે ઓલ આર હ્યુમન બીઈંગ. આખરે તો એ માનવી જ છે, અને એ માનવી છે જેમ આપણે શ્વાસ લઈએ છીએ એમ એ પણ એ લોકો એ જ શ્વાસ લે છે. વી ઓલ આર ઇક્વલ. ખાલી યુનિફોર્મ અલગ અલગ પહેર્યો છે, એમનો બર્થ અલગ કન્ટ્રીઝમાં થયો છે એટલે ફોરેન થઈ ગયા. બાકી આફ્ટર એમનો બર્થ તો એક અર્થ પર થયો છે, એક જ પૃથ્વી પર થયો છે. beneath all uniforms a single body breathes, like ours. The land our brothers walk upon is earth like this. Like ours, આપણી જેમ જ એમની જમીન પર, આપણે જે જમીન પર ચાલીએ છીએ એવી જ એમની જમીન છે, એમની પૃથ્વી આપણી એક જ પૃથ્વી છે, એક જ અર્થ છે. વિશ્વમાં એક જ પૃથ્વી છે, અને પૃથ્વી પર જેવી જમીન આપણી છે એવી જ એમની જમીન છે. Like ours, the land એમની છે, is earth like this, in which we all shall lie. અને એક જ પૃથ્વી છે જે પૃથ્વી પર આપણે મૃત્યુ પામીશું ત્યારે આ જ પૃથ્વી પર આપણા હિન્દુ હશે તો અગ્નિ સંસ્કાર થશે, મુસ્લિમ હશે તો આ જ જમીન પર દફનાવવામાં આવશે. એટલે એક જ જમીન છે કે જ્યાં આપણે છેલ્લે મૃત્યુ પછી ત્યાં એ જમીન પર જ જવાનું છે. એ જ્યારે વિદેશની હશે ગમે ત્યાં હશે, પણ છેલ્લે તો આપણે, વિદેશમાં ક્રિશ્ચન કમ્યુનિટી છે તો એ લોકો પણ દફનાવે છે, તો એ જ જમીન છે. આપણે ત્યાં અગ્નિ સંસ્કાર કરીએ છીએ, મુસ્લિમ સમાજ છે એ દફનાવે છે, બરાબર છે. તો જ્યારે આપણે કબ્રમાં જઈએ છીએ ત્યારે એ એક જ જમીન છે, બરાબર. એટલે જે જમીન છે વિદેશની છે એ જ જમીન છે, એ જમીન પર આપણે, એ લોકો પણ મૃત્યુ પછી એ જ જમીન પર જવાના છે, અને આપણે પણ મૃત્યુ પછી એ જ જમીન પર જવાના છે. ઇઝ અર્થ લાઈક ધીસ ઇન વિચ વી ઓલ શેલ લાય. લાય એટલે આપણે આડું પડવું, આપણે જે સુઈ જઈએ, આપણે આડા પડી જઈએ મૃત્યુ સૈયા, મૃત સૈયા, લાય. They too aware of sun and air and water.
are fed by peaceful harvest by vast long winter start. They too, they means કોણ? પોએટ કોને ધે કહે છે? ધે મીન્સ ફોરેનર્સ, વિદેશી જે લોકો છે, આપણે જેમને વિદેશી કહીએ છીએ, બીજા દેશના લોકો, જે આફ્ટર ઓલ આપણે બધા ભાઈઓ જ છીએ. તો ધે ટુ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર. એવો પણ એ જ સૂર્યનો પ્રકાશ લે છે, એ જ હવા લે છે અને એ જ પાણી પીવે છે. એમનું કે પાણી અલગ કલરનું નથી, એ કંઈ હવા અલગ પ્રકારની નથી લેતા. એમનો સૂર્ય, આપણે ત્યાં સૂર્યપ્રકાશ આપે છે જુદો છે, ત્યાં સૂર્યપ્રકાશ આપે છે જુદો છે, એવું નથી. બરાબર? જે બેઝિક નેસેસિટીઝ છે જીવન જરૂરિયાત, હવા, પાણી, ખોરાક, બરાબર, પ્રકાશ, સનલાઇટ, એમને એ જ મળે છે. એન્ડ આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ. અને જેમ આપણે પણ ખેતી કરીને ખોરાક પેદા કરીને ખાઈએ છીએ, એમ એ લોકો પણ એ રીતે જ ખેતી કરીને ખોરાક પેદા કરીને જમે છે, ખાય છે. હાર્વેસ્ટ પણ કેવું પીસફુલ, શાંત. કેમ શાંત કહ્યું? બીકોઝ એના પછી લાઈનમાં શાંત, એની લાઈન પછી કવા ભાઈ લોકો બાય વોટ્સ લોંગ વિન્ટર સ્ટાર્ડ. વોટ્સ લોંગ, જ્યારે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થાય, અને યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થાય એટલે કેટલી ખાના ખરાબી થઈ જાય, કેટલો વિનાશ, ટોટલી ડિસ્ટ્રક્શન, સંહાર, બધી જગ્યાએ વિનાશ 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 થઈ જાય. તે કદાચ ઘણી જગ્યાએ કટોકટી આવી જાય, ઇમરજન્સી આવી જાય, ઇવન ખોરાક પણ ન મળે એવી સ્થિતિનું નિર્માણ પામે કટોકટીની અંદર. આપણે હમણાં લોકડાઉનમાં જોયું, લોકડાઉનમાં અમુક દૂધ પાણી બધું મળતું નહોતું, ઘણી વાર દૂધ પણ ના મળે, પછી પાછું અમુક સમય સુધી કરિયાણાની દુકાન ખુલ્લી હોય, શાકભાજીવાળા અમુક સમય સુધી જ ખુલ્લા મળે. તો આવી કટોકટીને યુદ્ધ સમયે પણ આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. તો એ વોર બાય વોટ્સ લોંગ વિન્ટર સ્ટાર્ડ. અને વિન્ટર, શિયાળો, આપણે ત્યાં તો એવું શિયાળાની સ્થિતિમાં નથી પણ નથી, પણ જ્યાં વેસ્ટર્ન કન્ટ્રીઝ છે ત્યાં મોસ્ટલી વિન્ટરમાં સ્નો પડતો હોય, બરફ પડતો હોય, પુષ્કળ પ્રમાણમાં બરફ પડતો હોય, ત્યારે બધી જ જગ્યાએ ખેતરોથી માંડી બધી જગ્યાએ બરફની ચાદર છવાય. ઇવન એવું એટલો બધો સ્નો પડતો હોય કે 2-4 દિવસ, અઠવાડિયા, 10 દિવસ સુધી તમારે ઘરની બહાર ન નીકળાય, એટલો બધો સ્નો પડતો હોય. ત્યારે પણ ખાવાનું ના મળે અને ભૂખમરો ફેલાય. સ્ટાર એટલે ભૂખમરો થયો. તો જ્યારે યુદ્ધની સ્થિતિ હોય અને જ્યારે વિન્ટર એટલે કે શિયાળો હોય, જ્યારે સ્નોફોલ થતો હોય, ત્યારે પણ ભૂખમરો થાય. એટલે એવી સ્થિતિનું નિર્માણ બધી જગ્યાએ સરખું છે. એટલે કે યુદ્ધ જે છે પણ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થાય. Their hands are ours and in their lines we read their hands are ours. એમના હાથ પણ આપણા જેવા જ છે, અને જેમ આપણા હાથમાં પણ હસ્તરેખાઓ છે, their hands are ours and in their lines we read. અને એ હસ્તરેખાઓ આપણે વાંચીએ છીએ, એવી જ હસ્તરેખાઓ એમના હાથમાં પણ છે. એટલે we are not different. આપણે અલગ નથી. We all are alike, all alike. આપણે બધા સમાન છીએ. એમના હાથ પણ સમાન છે, એમની બોડી સરખી છે, અને હાથમાં જે હસ્તરેખાઓ જે છે એ લાઇન્સ જેને કહીએ, અને એ લાઈન આપણે જોઈએ આપણા ભારતીય સંસ્કૃતિમાં તો આપણા ભારતની અંદર તો એને પામેસ્ટ્રીઝ, જ્યોતિષશાસ્ત્ર જે કહીએ છીએ આપણે, એસ્ટ્રોલોજી, એમાં હાથની હસ્તરેખા ઉપરથી આપણે જ્યોતિષ ભાગીએ છીએ. રીડ એટલે લાઈન વાંચીએ છીએ આપણે, બે તારી લાઈફ લાઈન વધારે સારી છે, જીવન રેખા બહુ લાંબી છે, પૈસો લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન. ઇવન કાર્ય જે છે, મજૂર જે કાર્ય કરે છે, આપણે જે કાર્ય કરીએ છીએ એ પણ કંઈ જુદું નથી. સોરી, એવું કંઈ જુદું કંઈ કાર્ય નથી કરતા. લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન. આપણે થતું છે કે વિદેશમાં આપણે જે કામ મજૂરી કરીએ છીએ એ લોકો એ જ કરે છે. આપણે જે રીતે ખેતી કરીએ છીએ એ લોકો ખેતી પણ કરે છે, એ લોકો નોકરી કરે છે, એ લોકો પણ નોકરી કરે છે. અમે જેમ અહીંયા ટીચર જેવા ત્યાં પણ ટીચર્સ છે, જેમ બેંકમાં નોકરી કરતા ત્યાં પણ બેંકમાં નોકરી કરતા કર્મચારીઓ છે. એટલે જે લેબર વર્ક છે એ પણ સેમ છે. રિમેમ્બર, they have eyes like ours that wake or sleep and strength that can be won. યાદ રાખો કે એમની આંખ જે છે, their eyes like ours, એ પણ આપણા જેવી જ છે, કે એ જ આંખો વડે તેઓ જાગે છે, સૂઈ જાય છે, એ જ આંખોથી, તાકાતથી, strength that can be won by love, અને એ જ આંખોની અંદર પ્રેમ વહેવડાવીને એ
કોઈ પણ તાકાતને જીતી શકે છે. બરાબર. સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ. બરાબર. અને પ્રેમની તાકાત વડે કોઈ પણ વસ્તુ જીતી શકાય એવા લોકો એવું છે. બરાબર. પ્રેમમાં એ તાકાત છે, પ્રેમમાં એ શક્તિ છે. ગમે તેવી મુશ્કેલીની અંદર પણ જો પ્રેમ વરસાવવામાં આવે, આંખોમાં અમી દ્રષ્ટિ હશે, તો એને આપણે કશું પણ મેળવી શકીશું. એટલે રિમેમ્બર દે હેવ આઈઝ લાઈક અવર્સ ધેટ વેક ઓર સ્લીપ એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ. એટલે કે આ પ્રેમ, આ જે આંખો છે એ આંખ એ આપણા જેવી જ આંખ કે જેની અંદર જે વખતે આપણે સૂઈ જઈએ છીએ, જે વખતે આપણી આંખો જાગે છે, જેમ એમની આપણી આંખો પણ જેમ સૂઈ જાય છે, એમની આંખ પણ આંખ જ્યારે સૂઈ જાય ત્યારે આંખ બંધ થાય છે. અને એ આંખોની અંદર પ્રેમ જ્યારે નીસવામાં આવે છે ત્યારે એ તાકાત જીતી શકાય છે. યુદ્ધથી નથી જીતી શકાતું. માણસને જીતવો હોય તો પ્રેમથી જીતી શકાય છે. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ that all can recognize and understand. અને દરેક ભૂમિ પર, દરેક જમીન પર કોમન લાઈફ છે, સામાન્ય જનજીવન છે, કે દરેક જીવન અલગ નથી. એઝ ઇટ ઇઝ સામાન્ય જનજીવન બધી જગ્યાએ ચાલતું હોય. સવાર પડતે ચા નાસ્તો કરે, નોકરી જાય, છોકરાઓ બાળકો સ્કૂલે જાય, સાંજે પાછા આવે, ઘરે ફેમિલી સાથે રહે, સાથે સૂઈ જાય. આ જે સામાન્ય લાઈફ છે, વીકેન્ડમાં એન્જોય કરે, ફેસ્ટિવલ્સ ઉજવે, આ જે સામાન્ય જે કોમન લાઈફ છે એ લોકો પણ એ રીતે જીવતા હોય છે. દેટ ઓલ કેન રેકગ્નાઇઝ, બધા જાણતા છે, બધા સમજી શકતા હોય છે. એ પ્રકારનું જનજીવન. લેટ અસ રિમેમ્બર વેનેવર વી આર ટોલ્ડ, જો બહુ મસ્ત વાત કરી, સોરી, લેટ અસ રિમેમ્બર વેનેવર વી આર ટોલ્ડ ટુ હેટ અવર બ્રધર્સ. યાદ રાખો, ખાસ કહ્યું, લેટ અસ રિમેમ્બર, યાદ રાખો, whenever we are told, જ્યારે આપણને એવું કહેવામાં આવે ટુ હેટ અવર બ્રધર્સ, આપણા ભાઈઓને નફરત કરો, એટલે આપણી અંદર ઝેર રેડવામાં આવે આપણા ભાઈઓ માટે, આપણા હ્યુમન માનવ જાત માટે, ત્યારે ઇટ ઇઝ અવર સેલ્સ ધેટ વી શેલ ડિસ્પોઝિસ, બેટ્રે, કન્ડેમ. ઇટ ઇઝ અવર સેલ્સ, પણ આપણે જ જાતે જ છીએ કે જેમાં ધેટ વી શેલ ડિસ્પોઝિસ, એટલે આપણે કોકને વંચિત રાખીએ છીએ. ડિસ્પોઝ એટલે વંચિત રાખવું, દૂર રાખવું. બેટ્રે દગો કરવો, એટલે દગો કરવો. એન્ડ કન્ડેમ, જ્યારે આપણે આપણા નફરત કરો, ઇટ ઇઝ અવર સેલ્સ. એ આખંડે જો નફરત કરીશું, નફરત કરતા કરતા કોઈને આપણે કોઈને કશાકથી વંચિત રાખીશું, કોઈને દગો કરીશું, એની પર વિશ્વાસઘાત કરીશું, કોઈને આપણે કોઈની ખરાબ બોલીશું, તો ખરેખર ઇટ ઇઝ અવર સેલ્સ. એ ખરેખર આપણે આપણી જાતને દગો કરીએ છીએ, આપણી જાતને આપણે વિશ્વાસઘાત કરીએ છીએ, આપણી જાતને કંઈક વસ્તુથી વંચિત રાખીએ છીએ, આપણી જાતની જ આપણે નિંદા કરતા હોય એવું લાગે છે જો આપણે કોઈને નફરત કરીશું. રિમેમ્બર, વી હુ ટેક્સ આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર. યાદ રાખો કે જો આપણે કોઈની સામે શસ્ત્રો ઉગામીશું, આર્મ્સ એટલે શસ્ત્રો ઉપાડીશું, આપણે એકબીજાની સામે જો શસ્ત્રો ઉપાડીશું, અહીંયા બધાની વાત કરી છે, જો એકબીજા મનુષ્ય જાત, હ્યુમન બીંગ્સ એકબીજા સામે શસ્ત્રો ઉગામશે, તો ઇટ ઇઝ હ્યુમન અર્થ ધેટ વી ડિફાય. તો એનાથી જે આ પૃથ્વી છે એ મનુષ્યો માટેની પૃથ્વી છે, એ પૃથ્વીને આપણે શું કરીશું? ડિફાય, અને ખરડાઈ દઈશું, એને પ્રદૂષિત કરી દઈશું, એને અભડાઈ મૂકીશું. આપણે આ પૃથ્વી આપણી જ છે, સમગ્ર માનવ જાતની છે. અને એ માનવ જાત, એ પૃથ્વી પર રહેલા મનુષ્ય એકબીજા જ્યારે નફરશે, એકબીજાને સંહાર કરવા માટે જ્યારે શસ્ત્રો ઉગામશે, ત્યારે આખરે એ પોતાના પગ પર જ કુહાડો મારશે. ધેટ મીન્સ કે એ પોતાની જ પૃથ્વીને શું કરશે? પ્રદૂષિત કરશે, ડિફાઇડ, અભડાઈ મૂકશે. અવર હિલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોસન્સ. અને એ શસ્ત્રો ઉગામવાથી, એ યુદ્ધ જેવું પરિસ્થિતિ નિર્માણ કરવાથી, અને એનાથી જે ખાનાખરાબી થશે, જે અગન જ્વાળાઓ ફૂંકાશે, જે ડસ્ટ, જે ધૂળની ડમરીઓ થશે, એનાથી શું થશે? અવર હેલ્સ ઓફ નર્ક જેવી પૃથ્વી થઈ જશે. અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોસન્સ ઓફ એર ધેટ ઇઝ એવરીવેર અવર ઓન. અને એ યુદ્ધથી જે અગન જ્વાળાઓ પ્રગટશે,
નર્કરૂપી અગ્નિ, અવર હેલ્સ ઓફ ફાયર. જો હેલ્સ ફાયર નર્ક કેટલું ખતરનાક હોય એવી સ્થિતિનું નિર્માણ થશે આ યુદ્ધથી, જો આપણે એકબીજાને નફરત કરીશું તો. એન્ડ ડસ્ટ, અને ધૂળની ડમરીઓ બધે ઉપડશે. આઉટરેજ ધ ઇનોસન્સ, જે ખરેખર ઇનોસન્સ એટલે કે જે ખરેખર નિર્દોષ છે એ નિર્દોષને બદલે બધી જ જગ્યાએ કે પૃથ્વી પ્રદૂષિત થઈ જશે, પૃથ્વીમાં અગન જ્વાળાઓ ફાટી નીકળશે અને ધૂળની ડમરીઓ ઉપડીને આખી પૃથ્વી પ્રદૂષિત થઈ જશે અને આપણે ખરાબ કરી મૂકીશું. ઓફ એર ધેટ ઇઝ એવરીવેર અરાઉન્ડ, આપણી પૃથ્વી આપણા આખી હવાને પણ પ્રદૂષિત કરીશું. સો રિમેમ્બર, નો મેન આર ફોરેન, નો કન્ટ્રી ઇઝ સ્ટ્રેન્જ. યાદ રાખો, કોઈ મનુષ્ય ફોરેન નથી, દુશ્મન મીન્સ વિદેશી નથી. નો કન્ટ્રી સ્ટ્રેન્જ, કોઈ દેશ એ પોએટ જોન કિર્કપે બહુ મસ્ત વાત કરી, યુનિવર્સલ બ્રધરહુડ. અને ખાસ આપણા ભારતનું તો આપણી સંસ્કૃતિ કહે છે, આપણા સંસ્કૃતિનો અંદર એક વિચારસરણી છે, વસુધૈવ કુટુંબકમ. આ વસુધા એટલે કે પૃથ્વી એક કુટુંબ છે અને આપણી અંદર તો ભાઈચારાની એક ભાવના છે. ભારત દેશ એ શાંતિ અને ભાઈચારાનો પ્રતીક છે. અને અહીંયા જેમ્સ કિર્કપે બહુ મસ્ત વાત કરી કે એ જે વસુદેવ કુટુંબકમ, જે યુનિવર્સલ બ્રધરહુડ જે ભાવના છે, ભાઈચારાની ભાવના છે, એ આ કવિતાની અંદર અહીંયા નિર્દેશ કરવામાં આવી છે. અને કોઈને આપણે, બીકોઝ વી ઓલ આર હ્યુમન બીઈંગ્સ લિવિંગ ઇન ધ સેમ અર્થ, એક જ પૃથ્વી પર રહેનારા બધા આપણે માનવ જાત છે. વી ઓલ આર બ્રધર્સ, બધા જ ભાઈઓ છે. એ સરસ મજાની આ પોએમ નો મેન આર ફોરેન ની અંદર કવિ જેમ્સ કિર્કપે. તો અહીંયા આપણે આ પોએમ અહીંયા પૂરી થાય છે. પોએટ્રી કોમ્પ્રેહેન્શન સ્ટાન્જા સાથેનું તમને પોએટ્રી કોમ્પ્રેહેન્શનનું જે મટીરિયલ્સ છે હું તમને મોકલી આપીશ, તમારે એની પ્રેક્ટિસ કરવાની છે. તો અહીંયા આપણું એકમ કસોટીની અંદર પણ આપણે યુનિટ 5નું રીડ 1 અને રીડ 2 છે, તો ખાસ તૈયારી કરજો. એકમ કસોટીને સારું પ્રદર્શન કરી શકીએ આપણે. અને હવે પછી આપણે આગળ થોડા ઈમેલ રાઇટિંગની ચર્ચા કરીશું. નેક્સ્ટ વિડીયો હું તમને ઈમેલ રાઇટિંગને લગતો પોસ્ટ કરીશ. અસ્તુ નર્મદે હર. જય સાયનાથ. ટેક કેર ઓફ યોર સેલ્ફ.